જીની 31મી રથયાત્રા વલસાડના માલવ્યાજી રોડ ખાતેથી આવતીકાલે અષાઢી બીજના દિવસે નીકળનાર છે, ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે અહીંયા જે રથ છે એને શણગારવામાં આવી રહ્યો છે। ખૂબ જ સરસ રીતે રથ શણગારાયો છે અને આપણે અત્યારે હવે વાત કરીશું જે રથ શણગારે છે એવા કિરણભાઈ સાથે। કિરણભાઈ, જણાવશો કેટલા વર્ષથી આપ રથ સજાવો છો? 21મો વર્ષ। કેટલામો? 21મો। કેવી લાગણી થાય છે? અરે જગન્નાથ ભગવાન તો જગન્નાથ ભગવાન, આખા ભારતમાં ત્રીજા નંબરનું મંદિર આપણું। હા, બોલતા બોલતા જ આપણે જોઈ શકીએ છીએ કે કિરણભાઈ કેટલા ભાવુક થઈ ગયા છે। કિરણભાઈ, કેટલા દિવસની તૈયારી હોય છે તમારી? અમારે ઘરે લઈ જાઓ અઠવાડિયા પર, અઠવાડિયા પહેલા લઈ જાવ છો? ઘરે બારણામાં મૂકો, હા, બધું હોર્લિંગ આ ને અમારું બેનું જ બધો ખર્ચો, આ શણગાર બરગાર અમારો બેનો જ। જી, તમે તમારા ભાઈ? હા, મારા મિત્ર છે। ઓકે, રથ તૈયાર કર્યો તો એને અમે બે જ જણા થઈને આખો રથ તૈયાર કર્યો। જી, અને કિરણભાઈ, જે રંગોળી હતી કાલે તમને રંગોળી કરતા પણ જોયા હતા અમે। હું તો બહુ મોટો આર્ટિસ્ટ છું। જી, રંગોળી પણ આપ કરતા હતા? હા, કરતો હતો ને, હું તો બહુ મોટો આર્ટિસ્ટ। જી, અમારે ગણપતિ જોવા આવો કે ડેકોરેશન એમને જ બનાવું। જી, કૌશિકભાઈ, સોમવારે આપને મળવા આવી હતી અને હવે માત્ર કહેવાય કે ગણતરીના કલાકો જ બાકી છે આપણે અષાઢી બીજ અને દાદાની રથયાત્રા નીકળવાને। તૈયારીઓ કેવી થઈ ગઈ છે? આપની સમક્ષ તમને દેખાય છે જે રથનો આખરી ઓપમાં આવી રહ્યો છે। રથની ઉપર એક નવું સુદર્શનની સ્થાપના કરવામાં આવી છે। રથને પૂરા લાઇટિંગથી શણગારવામાં આવશે। સવારે પૂરો ફૂલ આરથી શણગારવામાં આવશે અને સવારે 9 વાગે ભગવાનની પૂજા થશે। પૂજા થયા બાદ રથની પૂજા થશે અને ત્યારબાદ રથની અંદર ભગવાનને બિરાજમાન કરવામાં આવશે। તો આ સારા બારે નીકળનારી રથયાત્રામાં વલસાડના સર્વ ભાવિક ભક્તજનોને ધન્યતા અનુભવવા માટે હાર્દિક આમંત્રણ છે। ભગવાનના રથના એકવાર દોરી ખેંચો, આખી જિંદગી આપણી દોરી એ ખેંચશે। વેપારી મંડળના પ્રમુખ સમીરભાઈ મપારા અત્યારે આપણી સાથે। સમીરભાઈ, કેવી લાગણી થાય છે? દાદાના રથને આખરી ઓપ અપાઈ ગયો છે, રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે। જગન્નાથ રથયાત્રાની 31મી રથયાત્રા છે, જેને લીધે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તથા આજુબાજુના મહોલ્લાના બધા કાર્યકરો બધાએ ખૂબ મહેનત કરી છે। રસ્તા માટે બી કેટલી તકલીફ હતી, અમે બધા લાગ્યા। આખા જે નગરપાલિકાએ બી પેવર બ્લોક નાખીને ઘણું સારું કામ એ લોકોએ બી કર્યું કે જેથી કરીને રથયાત્રામાં તકલીફ નહીં પડે અને લોકોનો ઉત્સાહ વધી ગયો છે આવતીકાલની રથયાત્રા માટે। અને પોલીસના એસપી અધિકારી પણ કાલે રૂબરૂ આવ્યા હતા અને એ લોકો પણ પરેડ કરી 4.5 કિલોમીટર એસપી સાહેબને એ લોકો બધા ચાલીને પાછા મંદિરમાં આવ્યા। સાહેબ દર્શન કરીને ગયા અને જોઈ લીધું કે ભાઈ બધું વ્યવસ્થિત સારું ગોઠવાઈ ગયું। હિમાક્ષીબેન, શું કહેશો આપ? જય જગન્નાથ। ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં વંદન કરું છું અને ડીસા ન્યૂઝના માધ્યમથી સારી શહેરીજનોને મારી નમ્ર અપીલ છે કે દાદાના રથ ખેંચીને પોતાની ધન્યતા અનુભવો અને સેવા, સમરસતા અને સંસ્કારનું ઉદાહરણ પૂરું પાડો। જી, તો ખૂબ જ સરસ વાત છે અને કૌશિકભાઈ પણ કીધું અને કહેવાય છે એવું કે દાદાનો રથ આપણે અષાઢી બીજના દિવસે જો એકવાર આપણે ખેંચીએ છીએ તો આખી જિંદગી દાદા આપણો જિંદગીનો રથ કશે અટકવા નથી દેતા। આખરી ઓપ અપાઈ ગયો છે। દર્શક મિત્રો, આપ સૌ કોઈ જે લોકો મંદિર આવી શકે છે મંદિરે આવો અને જે લોકો ઘરેથી બહાર નીકળી નથી શકતા તો ભગવાન જગન્નાથજી આવતીકાલે ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રા સાથે આપના આંગણે આવીને આપને દર્શન આપશે, ત્યારે આપ સૌ કોઈ દર્શનનો લાભ લેજો। દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ।